જો તમને તમારા ભગવાન પર આટલો વિશ્વાસ છે તો તેમની પાસેથી જ ખાવાનું માંગો. મારી સાવકી માતાનો કડવો અવાજ મારા કાનમાં ઝેરની જેમ પડ્યો. તેમની આંખોમાં નફરતની એ જ ચિંગારીઓ હતી જેનાથી હું વર્ષોથી પરિચિત હતી. દરવાજો જોરથી બંધ થયો અને લોખંડની આંખની ચડવાનો અવાજ મારા શરીરમાં ધ્રુજારી પેદા કરી ગયો. મને રૂમમાં બંધ કરવામાં આવી હતી. ઘરના બધા લોકો મુંબઈ ગયા હતા અને મને 3 દિવસ માટે આ સુમસાન બંધ ઓરડામાં ભૂખી તરસી છોડી દેવામાં આવી હતી. પહેલા દિવસે મેં મારી જાતને સંભાળી લીધી. ભૂખ સહન કરવાનો પ્રયત્ન કર્યો, તરસને અવગણી, પરંતુ બીજા દિવસે શરીર નબળું પડવા લાગ્યું. દરેક ક્ષણ એક વેદના હતી. મારું ગળું સુકાઈ ગયું હતું, માથે ચક્કર આવવા લાગ્યા હતા, પેટમાં દુખાવાની પીડા થઈ રહી હતી અને શરીર ઠંડુ પડવા લાગ્યું હતું. શું હું અહીં આવી જ રીતે ખતમ થઈ જઈશ? શું મારા પોતાના જ મારા માટે આટલા નિર્દય બની શકે છે? મારા મનમાં માત્ર એક જ વિચાર આવ્યો કે મારો ભગવાન મને ક્યારેય એકલો નહીં છોડે. હું ધ્રુજતા શરીરે પૂજાના સ્થળ સુધી ગઈ, આંખોમાં આંસુ સાથે ચટાઈ પાથરી અને ધ્રુજતા હાથે પ્રાર્થના માટે હાથ ઉઠાવ્યા. હે ભગવાન, મેં સાંભળ્યું હતું કે તું દાતા છે. તું વિશ્વાસથી માંગવામાં આવી રહેલી પ્રાર્થનાઓને નકારતો નથી. આજે હું પણ પૂરા વિશ્વાસ સાથે તારી પાસેથી માંગી રહી છું. ભલે ભગવાન, તું કોઈ ચમત્કાર કરી દે, તું મને ખાવાનું આપી દે. હે ભગવાન, તું માન મને તારા હોવાનો અહેસાસ કરાવી દે. મારો અવાજ સિસકીઓમાં દબાઈ ગયો, આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ અને હું નીચે પડી ગઈ. અને ત્યારે જ અચાનક ઓરડામાં તીખી બિરયાનીની સુગંધ ફેલાવા લાગી. મારું શરીર એક ક્ષણ માટે નિષ્ક્રિય થઈ ગયું. આ કેવી રીતે શક્ય હતું? આ સુગંધ ક્યાંથી આવી? મેં ધ્રુજતા માથું ઉચક્યું તો મારી આશ્ચર્યથી આંખો ફાટી ગઈ, કારણ કે હું ત્યાં બેસીને આંસુ રડી રહી હતી જ્યાં મારી માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માં, તમે મને છોડીને કેમ ચાલ્યા ગયા? નરમ માટી મારા હાથમાં હતી, પરંતુ એ અસ્તિત્વ જેને આ માટીએ પોતાનામાં સમાવી લીધું હતું એ જ મારી દુનિયાનો સૌથી કિંમતી વ્યક્તિ હતી. માં વગર આ દુનિયા અજાણી લાગતી હતી. એક એવી જગ્યા જ્યાં મારા માટે કોઈ ખૂણો ન હતો, કોઈ આશ્ચર્ય ન હતો. અનિકા રાજેશ મામાના અવાજે મારું રડવાનું રોકી દીધું. મેં પાછળ ફરીને જોયું તો થોડો દૂર ઊભા હતા. તેમની આંખોમાં એ જ જૂની સહાનુભૂતિ ઝળકી રહી હતી જે હંમેશા મને થોડા માટે સહારો આપી હતી. ચાલો બેટા, મોડું થઈ રહ્યું છે. તારી મામીએ જમવાનું મંગાવ્યું હતું. જો મોડું થયું તો તે ઝઘડો કરશે. તેમણે નરમાશથી મારા માથા પર હાથ ફેરવ્યો. નાના નાની સિવાય જો કોઈ મારી પીડાને સમજતું હતું તો તે રાજેશ મામા હતા. તે એકમાત્ર વ્યક્તિ હતા જે ક્યારેય મારા પર ગુસ્સે ન થતા હતા, જે મને મારા અસ્તિત્વની અણગણનાનો અહેસાસ ન કરાવતા હતા. બાકી જ્યારથી મેં હોશ સંભાળ્યો હતો ત્યારથી બધા મારાથી અને મારી બીમાર માતાથી નફરત કરતા હતા. માની બીમારી જાણે એક ખામી હતી જેની સજા અમને બંનેને દરરોજ આપવામાં આવતી હતી. પિતાએ માની બીમારીથી કંટાળીને 3 વર્ષ પહેલાં તેમને નાનાના ઘરે મોકલી દીધા હતા અને થોડા દિવસો પછી તેમને છૂટાછેડા આપી દીધા હતા. હું ત્યારે નાની હતી, પરંતુ એટલી સમજતી હતી કે છૂટાછેડા માત્ર કાગળ પર નથી લખવામાં આવતા, પરંતુ તે સ્ત્રીના આત્મા પર એવી છાપ છોડી દે છે જેને દુનિયા ક્યારેય ભૂસી શકતી નથી. માને કોઈ એવી બીમારી હતી જેની સાથે તેઓ સિસકીને જીવતા હતા. નાના નાનીએ તેમને સહારો આપ્યો, પણ તેઓ પોતે વૃદ્ધ હતા. આર્થિક સ્થિતિ પણ બહુ સારી ન હતી. માએ 2 વર્ષ સુધી પોતાની 4 ભાભીઓનું કઠોર વર્તન સહન કર્યું, તેમના બાળકોની મશ્કરી સહન કરી અને પછી એક દિવસ શાંતિથી આંખો બંધ કરીને હંમેશા માટે સૂઈ ગયા. મારી દુનિયા એક ક્ષણમાં ઉજળ થઈ ગઈ. જીવન પહેલાંની જેમ જ સ્વેદનહીન અને કડવું હતું. અમે જેવા ઘરે પહોંચ્યા, દરવાજો ખોલતા જ મામીનો ગુસ્સો અમારા પર વરસી પડ્યો. આવવાનો કયો સમય છે? હું ક્યારની રાહ જોઈ રહી છું. તેમણે હાથમાં પકડેલી સામાનની થેલી ઝટકાથી ખેંચી અને ખરાબ બોલતા રસોડામાં ઘૂસી ગયા. મેં માથું ઝુકાવી દીધું. રાજેશ મામા ચૂપ રહ્યા. કદાચ તેઓ રોજની આ કડવાશ સહન કરી ચૂક્યા હતા અને હવે બોલવાની હિંમત ગુમાવી ચૂક્યા હતા. આજે ઘરમાં એક ખાસ ધમાલ હતી. મામીની બહેન લગ્ન પછી પહેલી વાર તેમના ઘરે આવી હતી, એટલે આખો દિવસ તૈયારીઓ ચાલી રહી હતી.
હું શાંતિથી ખૂણામાં જઈને બેસી ગઈ, જાણે મારું આ ઘરમાં કોઈ અસ્તિત્વ જ ન હોય. અનિકા મામીના કઠોર અવાજે મને ચોંકાવી દીધી. જી, મેં તરત જ ઊભા થઈને તેમની તરફ જોયું. આ શું બેસવાનો સમય છે? જા વાસણો સાફ કર, પછી ચૂલા પર શાક ચડાવી દેજે. અને હા, મહેમાનોની સામે વધારે ફરતી નહીં, શાંતિથી કામ કરીને અંદર જતી રહેજે. જી મામી. હું ચૂપચાપ રસોડું સાફ કરવા આગળ વધી. ગરમ પાણીમાં હાથ નાખતા જ બળતરાનો અહેસાસ થયો, પણ હું ચૂપ રહી. આ વેદનાઓ હવે મારા માટે સામાન્ય વાત હતી. રાત્રે બધા મહેમાનો હસી મજાકમાં વ્યસ્ત હતા. મેં ચૂપચાપ એક બાજુ બેસીને તેમના ખડખડાટ સાંભળ્યા. તેમની પાસે કહેવા માટે કેટલી વાતો હતી, તેમના ચહેરા પર કેટલી ચમક હતી, તેમના જીવનમાં કેટલી ખુશીઓ હતી. અને મારું જીવન બસ એક અનામી વાર્તા હતી, જેમાં ખુશીઓ માટે કોઈ જગ્યા ન હતી. જમ્યા પછી મેં શાદીના વાસણો ભેગા કરવાનું શરૂ કર્યું. મમ્મીની બહેન હસતા હસતા કહ્યું, વાહ ભાભી, મજા આવી ગઈ. તમે કેટલું શાનદાર જમવાનું બનાવ્યું છે. મામીએ ગર્વથી માથું હલાવ્યું, પછી મારી તરફ જોઈને વ્યંગમાં બોલ્યા, હા, પણ આ નકામી તો કંઈ નથી કરતી, બસ કામ ચોરી કરે છે. બધા હસી પડ્યા અને મેં નજર જોઈ ઝુકાવી દીધી. ઘરમાં જમણવાર પછી સફાઈનું બધું કામ મારા માથે હતું. જેમ હંમેશા હોય છે, મેં આખા ઘરમાં પોતું માર્યું, દરેક ખૂણાને સાફ કર્યું, એટલું કે મારા કપડાં પણ પરસેવે ભીના થઈ ગયા. પણ રાહતનો શ્વાસ લેવાનો મારા નસીબમાં ન હતું. અનિકા, શું કર્યું તે? મોટા મામાના દીકરાએ બહારથી આવતા જ પોતાના કાદવથી ભરેલા ચંપલ સાથે સાફ કરેલી જમીન પર પગ મૂકી દીધા. મેં મારી આંખો સામે મારી બધી મહેનત બરબાદ થતી જોઈ. જે ફ્લોરને મેં ચમકાવ્યો હતો તેના પર ગંદા ભીનની માટીના નિશાન ફેલાઈ ગયા હતા. ભાઈ, ઓછામાં ઓછા જૂતો તો બહાર કાઢી નાખો. મેં હમણાં જ સફાઈ કરી હતી. મેં નરમાશથી કહ્યું, તું મને શીખડાવીશ કે કેવી રીતે ચાલવું? તેને કડકાઈથી જવાબ આપ્યો અને પગ પછાડતો ચાલ્યો ગયો. થોડીક ક્ષણો પછી મોટા મામી તોફાનની જેમ ઓરડામાં દાખલ થઈ. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. આંખોમાં એવી ચિંગારી હતી જેને જોઈને હું ધ્રુજી ગઈ. એની તે મારા દીકરાને શું કહ્યું? મામી, મેં કંઈ નથી કહ્યું. બસ એટલું કહ્યું કે ધડામ એક જોરદાર થપ્પડ મારા ગાલ પર પડી. મારું માથું એક બાજુ નમી ગયું, આંખો આગળ અંધારું છવાઈ ગયું, પણ હું મારી જગ્યાએ સ્થિર ઊભી રહી. અમારા ટુકડા પર જીવનારી અમારા બાળકો પર હુકુમ ચલાવે છે. તને શરમ નથી આવતી? કેટલી વાર કહ્યું છે કે તારી ઓકાતમાં રહે. તેમનો ગુસ્સો શાંત થવાનું નામ હોય લેતો ન હતો. આ પહેલી વાર ન હતું જ્યારે આવું થયું હતું, પરંતુ આજે મામલો કંઈક અલગ હતો. નાના નાની, જે અત્યાર સુધી શાંત હતા, અચાનક બોલી પડ્યા. તેમનો નબળો ધ્રુજતો અવાજ આખા ઓરડામાં ગુંજ્યો, બસ કરો હવે, વધારે કંઈ ન કહો. બધા ચોંકીને તેમની તરફ જોવા લાગ્યા. તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા. આંસુ તેમની આંખોમાં ચમકી રહ્યા હતા, પરંતુ તેમના ચહેરા પર કંઈક બીજું જ હતું. કોઈ રહસ્ય, કોઈ દબાયેલી પીડા જે આજે હોઠ પર આવી ગઈ હતી. તમે બધા જાણો છો કે આ છોકરી દોષી નથી, પરંતુ તમારામાંથી કોઈએ એ કહેવાની હિંમત ન થઈ કે અસલી ગુનેગાર કોણ હતો. ઘરમાં દરેક જણ એકબીજા સામે જોઈ રહ્યું હતું, જાણે તેમના બધા પાપો ખુલ્લા પડી ગયા હોય. તો માં નિર્દોષ હતા. માં, મારા દિલમાં એક તોફાન ઊભું થઈ ગયું. હું મારી માતાની જેમ શાંત નહીં રહું. એવું લાગી રહ્યું હતું જાણે નાનીના શબ્દોએ આખા ઘરને ઝઘડી લીધું હોય. દરેક જણ એકબીજા તરફ જોઈ રહ્યું હતું, જાણે એક દબાયેલા રહેલને વાંચા મળી ગયો હોય અને તે બધાના અંતરાત્માને હલચલમાં આવી રહ્યું હોય. જે હંમેશા શાંતિથી વધુ સહન કરતી આવી હતી, આજે એક વિચિત્ર સ્થિતિમાં હતી. નાની વાતોએ મારા દિલમાં એક નવો અહેસાસ જગાડ્યો હતો. મા પર જે અત્યાચારો થયો, જે આરોપ લગાવવામાં આવ્યો, તે શું હતું? મેં હંમેશા એવું જાણ્યું કે મા બીમાર હતા, પરંતુ નારીનો સ્વર જણાવી રહ્યો હતો કે સત્ય ક્યાંક બીજે જ હતું. એ સત્ય જેને બધાએ છુપાવ્યું હતું. મારા છૂટાછેડા કેમ આપવામાં આવ્યા નાની? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. નાનીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં એક દર્દ હતું જે હું હંમેશા મારી માની આંખોમાં જોતી હતી. તેઓ કંઈક કહેવા તો માંગતા હતા, પણ જાણે જીભ રોકાઈ ગઈ હોય
જાણે તેઓ વર્ષોના બોધને એક ક્ષણમાં ઉપાડીને સામેથી મૂકવાથી ડરતા હોય. એના પૂછ બેટા, કેટલાક સત્યો માણસને તોડી નાખે છે, નાનીએ ધીમેથી કહ્યું. પણ હું જાણવા માંગુ છું નાની, મેં આગ્રહ કર્યો. આખો ઓરડો શાંત થઈ ગયો હતો. મોટી મામી, નાની મામી બધા ચૂપ હતા, જાણે તેઓ પણ જાણતા હતા કે નાની જે કહેવા જઈ રહ્યા છે તે બધું બદલી નાખશે. નાનીએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી બોલ્યા. તારી માતાને બીમાર હોવાને કારણે છૂટાછેડા આપવામાં આવ્યા ન હતા અનિકા, તેના પર એક આરોપ લગાવવામાં આવ્યો હતો. એક એવો આરોપ જે લગાવનાર પણ જાણતો હતો કે તે જૂઠું છે. શું મેં અશ્વની અવિશ્વાસથી નાની તરફ જોયું. મેં મોટી મામી તરફ જોયું, જે હંમેશા મને ખરાબ કહેતા હતા, જે હંમેશા એવું જ કહેતા કે માની બીમારીને કારણે છૂટાછેડા આપવામાં આવ્યા હતા. પરંતુ આજે તેમના ચહેરા પર એક અજીબ સંકોચ હતો, જાણે તેઓ પોતે પણ પોતાની કહેલી વાતો પર વિશ્વાસ ન કરી રહ્યા હોય. તેમની આંખોમાં એક ક્ષણ માટે અવિશ્વાસ અને ગભરાહટ દેખાય, પરંતુ પછી તેઓ તરત જ પોતાના ગુસ્સા પાછળ છુપાઈ ગયા. અમ્મા, આ હવે કંઈ નવી વાર્તા લઈને બેસી ગયા છો. જૂની વાતોને ખોદવાનો શું ફાયદો? જે થવાનું હતું તે થઈ ગયું. નાનીએ ઊંડો શ્વાસ લીધો. તેમની નજર એ પર બધા સ્થિર હતી, જાણે તેઓ જોઈ રહ્યા હોય કે કોણ તેમના શબ્દોથી ફરી જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હા, જે થવાનું હતું તે થઈ ગયું, પણ કોઈએ આ અત્યાચારને રોકવાનો પ્રયત્ન કેમ ન કર્યો? કોઈએ મારી દીકરીની નિર્દોષતાની સાક્ષી કેમ ન આપી? નાનીના વાંચામાં ધ્રુજાડી હતી, પણ તેમની આંખો મક્કમ હતી. મોટી મામીએ નારી ચકીથી નજર ફેરવી દીધી અને નાની મામીએ ખાંસી ખાઈને વાતાવરણને હળવું કરવાનો પ્રયત્ન કર્યો. અમ્મા, હવે આ બધી વાતોનો શું ફાયદો? તમે પોતે જ તો કહો છો કે જે સ્ત્રી એકવાર છૂટાછેડા લઈ લે તે ફરીથી સન્માનજનક જીવન જીવી શકતી નથી. હું ખોટી હતી, નાનીએ જોરથી કહ્યું, જાણે તેઓ પોતાના શબ્દોના બંધનમાંથી બહાર આવવા માંગતા હોય. હા હા, હું ખોટી હતી અને તમે બધા પણ ખોટા હતા. મારી દીકરીને તેના પોતાના પતિએ ધોકો આપ્યો, પણ તમે બધાએ આ અત્યાચાર પણ આંખો બંધ કરી લીધી અને હવે તમે બધા અનિકા સાથે પણ એ જ કરી રહ્યા છો. મારા દિલમાં એક અજીબ દુઃખ ઊભું થયું. શું હું પણ માની જેમ જીવન જીવવા માટે જ બની હતી? શું મારા નસીબમાં પણ આ બધું જ લખેલું હતું? શું હું પણ આ બધું ચૂપચાપ સહન કરતી રહીશ, જેમ માં સહન કરતા રહ્યા? હું માં જેવી નહીં બનું નાની, મેં દિનમાં પરંતુ મક્કમ સ્વરમાં કહ્યું. નાનીએ આશ્ચર્યથી મારી તરફ જોયું, જાણે તેમને આશા ન હતી કે હું આમ બોલીશ. શું મતલબ અનિકા? રાજેશ મામાએ આશ્ચર્યથી પૂછ્યું. મેં મારી આંખોમાં આવતા આંસુ લૂછી અને મજબૂત સ્વરમાં કહ્યું, હવે હું ચૂપ નહીં રહું. ના, મારા જીવન વિશે ન મારા હક વિશે. ઘરના દરેક સભ્યોનો ચહેરો આશ્ચર્ય અને અવિશ્વાસનું ચિત્ર બનાવી રહ્યો હતો. મોટી મામીના ચહેરા પર નારાજગી અને ગુસ્સો હતો, પણ હવે તેમની આંખોમાં એ જૂની તૃપ્તતા ન હતી. નાની મામી કંઈ કહેવા માટે મોં ખોલીને શાંત થઈ ગયા. નાનીએ મારા માથા પર હાથ મૂક્યો અને આંસુ ભરેલી આંખોથી બોલી, દીકરા, કદાચ હું તને આટલા વર્ષો સુધી રોકીને ભૂલ કરી રહી હતી. જા, તારા જીવનનો નિર્ણય જાતે કર. આ પહેલી વાર હતું જ્યારે મને લાગ્યું કે મારું જીવન ખરેખર મારું હોઈ શકે છે. હવે આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ હતી, જાણે નાનીના શબ્દોએ બધાને મૌન કરી દીધા હોય. મેં મોટા મામા તરફ જોયું, જે હંમેશા મને ખરાબ કહેતા હતા, પરંતુ આજે પણ તેમનો ચહેરો ફીકો પડી ગયો હતો. નાની મામી, જે હંમેશા મને કામકાજમાં વ્યસ્ત રાખીને મારી સ્થિતિની મજાક ઉડાવતા હતા, તેઓ પણ નજર ઝુકાવીને બેઠા હતા. શું તેઓને પોતાના અત્યાચારોનો અહેસાસ થઈ રહ્યો હતો? મારા દિલમાં એક હજી બેચેની થઈ રહી હતી. આટલા વર્ષોથી હું એક એવું જીવન જીવી રહી હતી જેમાં મારી પાસે કોઈ અધિકાર ન હતો, કોઈ હક નહોતો. હું માત્ર એક પડછાયા જેમ જીવતી હતી, જે બધાની દયા પર જીવતી. પણ આજે પહેલી વાર લાગ્યું કે કદાચ હવે પરિસ્થિતિ બદલાઈ શકે છે. કદાચ હવે હું મારું ભાગ્ય જાતે લખી શકું છું. પણ આ વિચાર માત્ર એક ભ્રમ હતો. બીજા દિવસે સાંજે મારા પિતાજી તેમના ચહેરા પર બેચેની લઈને અમારા નાનાના ઘરે પહોંચી ગયા હતા. તેમનો અંદાજ એવો હતો જાણે તેઓ મજબૂરીમાં આવ્યા હોય, જાણે તેમને
કોઈ જબરદસ્તી કહી રહ્યું હોય કે મને લઈ જાઓ. હું તેમની સાથે જવા માંગતી ન હતી. મેં ખૂબ ના પાડી, કારણ કે છેલ્લા 3 વર્ષમાં તેમણે પણ પાછા ફરીને મારી ખબર નહોતી લીધી. શું હું તેમની દીકરી ન હતી? જો હતી તો પછી તેમણે માં પછી મને પણ પોતાની પાસે રાખવાની તસજદી કેમ ન લીધી? મેં નાની ચાંદની પકડી દીધી. મેં માથું હલાવીને કહ્યું, હું નહીં જાઉં નાની, મને ન મોકલો. નાની આંખો પણ ભીની હતી. કદાચ તેઓ પણ નહોતા ઈચ્છતા કે હું જાઉં, પણ તેમના ચહેરા પર લાચારી હતી. પિતાજી સાથે ઊભેલા મામાએ નાનીના કાનમાં કંઈક કહ્યું, જેના પર નાનીએ લાંબો શ્વાસ લીધો અને મને પ્રેમથી પોતાની નજીક કરીને બોલ્યા, અનિકા, તું જાણે છે કે આ સરળ નથી, પણ તારે જવું પડશે. આ તારું પોતાનું ઘર છે, તારા પિતાજીનું ઘર. હું ઈચ્છા હોવા છતાં તને હંમેશા માટે મારી પાસે રાખી શકતી નથી. પણ નાની, તેમણે તો મને ક્યારેય પોતાની દીકરી માની જ નથી. અનિકા, દુનિયામાં હંમેશા બધું આપણા હિસાબે નથી થયું બેટા. કેટલીક વસ્તુઓ નસીબમાં લખેલી હોય છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. જા બેટા, કદાચ તેઓ બદલાઈ ગયા હોય, પણ હું જાણતી હતી કે એવું ન હોય. પિતાજીના ચહેરા પર નરમાઈનો કોઈ અંશ પણ નહોતો. તેઓ બસ ઊભા હતા, જાણે મારા પર કોઈ ઉપકાર કરી રહ્યા હોય. મારા આંસુ પડવા લાગ્યા, પરંતુ મારે જવું પડ્યું. હું નાનીને ગળે વળગી ગઈ અને અમે બંને રડી પડ્યા. પહેલી વાર હતું જ્યારે મને લાગ્યું કે હું ખરેખર અનાથ હતી. પિતાએ મારી કાંડું પકડી અને મને તેમની સાથે ચાલવાનો સંકેત આપ્યો. મેં છેલ્લી વાર નાની તરફ જોયું, પરંતુ તેઓ હાથ ઊંચા કરીને મને ફક્ત દુઆઓ જ આપ્યા કરી. જ્યારે અમે પપ્પા સાથે તેમના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાં જે સ્વાગત થયું તેણે મારી દરેક શંકા પર મોહર લગાવી દીધી હતી. જેમ જ અમે દરવાજાની અંદર પ્રવેશ્યા, મારી સોતેલી માતાની નજર મારા પર સ્થિર થઈ ગઈ. તેમની આંખોમાં ન તો પ્રેમ હતો, ના તો આત્મીયતા હતા, પરંતુ એક કઠોરતા હતી, જાણે હું તેમના માટે કોઈ અજાણી હોઉં, અથવા કદાચ કોઈ બોજ. બસ કરી દીધું તમે હવે તેને લઈ આવ્યા? તેમના શબ્દોએ મારું દિલ ચીરી નાખ્યું. પિતાએ શ્વાસ લીધો, જાણે તે પહેલાં જાણતા હતા કે આ બધું થવાનું છે. અમારી દીકરી છે, આખરે ક્યાં જાય દીકરી? સાવ માતાએ વ્યંગમાં હસીને કહ્યું. 3 વર્ષ સુધી તમને તેની કોઈ ચિંતા ન થઈ, અને આજે અચાનક દીકરી યાદ આવી ગઈ? પિતાજી ચૂપ થઈ ગયા, જાણે તેઓ પણ મારા વિશે વધારે વિચારવા ન માંગતા હોય. સોતેલી માતાએ મને માથાથી પગ સુધી જોઈ, જાણે હું કોઈ અનિચ્છ્ય વસ્તુ હોઉં, જાણે મારું હોવું જ ખોટું હોય. આ અહીં કેવી રીતે રહેશે? પહેલાં જ બાળક અને ઘરના કામોથી ફુરસત નથી મળતી, હવે એક બીજો બોજ આવી ગયો. તેના શબ્દો મારા દિલમાં ઘીની જેમ ઉતર્યા. હું બોજ હતી? મેં આંખો નીચે કરી લીધી, પરંતુ મારી શાંતિને કદાચ તેમણે નબળાઈ સમજી. જુઓ અનિકા, તમે હવે આ ઘરમાં છો, તો તમારે પણ તમારા ભાગનું કામ કરવું પડશે. આ કોઈ નાનાનું ઘર નથી જ્યાં તમારા નખરા ઉઠાવવામાં આવે. અને સૌથી જરૂરી વાત, મારા બાળકોની નજીક વધારે ન જશો. તેમને ભગાડવાની કોઈ જરૂર નથી. મારી જીભ તાળવે ચોંટી ગઈ. શું સાંભળ્યું? નહીં જી, મેં ધીમા અવાજે કહ્યું. સારું, હવે જઈને રસોડામાં જા, વાસણો ધોઈને મૂકી દે. અને હા, તારી જગ્યાએ જાતે નક્કી કરી લે. મારા બાળકોના રૂમમાં તારી કોઈ જગ્યા નથી. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. શું મારે ફરી એકવાર કોઈ પારકા ઘરમાં નોકરાણીની જેમ રહેવાનું હતું? શું મારું પોતાનું કોઈ સ્થાન ન હતું? મને નાનીના ઘરની યાદ આવી, જ્યાં ગરીબી હતી, પણ નાનીનો પ્રેમ પણ હતો. અહીં દોલત હતી, પણ મને લાગ્યું કે હું એક ભિખારીથી પણ બદતર છું. પાપા સોફા પર બેસી ગયા હતા. તેમણે એકવાર પણ મારી તરફ જોયું નહીં, જાણે તેમના માટે હું અહીં આવીને હવે ખતમ થઈ ગઈ હો. મેં ચૂપચાપ માથું ઝુકાવી દીધું અને રસોડા તરફ ચાલી ગઈ. મારા જીવનનો એક બીજો અધ્યાય શરૂ થઈ ગયો, અને મને લાગી રહ્યું હતું કે આ પહેલાં કરતાં પણ વધુ કડવો થવાનો છે. સવારના પહેલા કિરણ સાથે મારી આંખ ખુલી ગઈ. મારી આદત હતી જલ્દી ઉઠવાની, પણ આજે ઊંઘ મારી આંખોથી દૂર હતી. ગઈકાલે જે કંઈ થયું હતું તે મારા મનમાં કોઈ ફિલ્મની જેમ ચાલી રહ્યું હતું. નાનીનો આંસુઓથી ભીનો ચહેરો, મારો તેમને વળગીને રડવું, પપ્પાના બેચેન સ્વર અને સોતેલી માતાનું કઠોળ સ્વાગત. આ ઘર મારું ન હતું, આ તો પહેલા જ દિવસે સમજાઈ ગયું.
પણ હવે મારે આ ઘરમાં જીવવાનું હતું. મેં જલ્દીથી ચટાઈ પાથરી અને ભગવાનની સમક્ષ માથું નમાવીને પ્રાર્થના કરવા લાગી. હે ભગવાન, મને આ પરીક્ષામાં ધીરજ આપ, હિંમત આપ અને મારી માતાના ધજ ઊંચા કર. પૂજા પછી મેં તરત જ મારા કામમાં લાગી જવાનો નિર્ણય કર્યો. અહીં મને કોઈએ કહ્યું ન હતું કે ઘરનું કામ સંભાળો, પણ હું જાણતી હતી કે જો મેં જવાબદારી ન લીધી તો મારું જીવન વધુ મુશ્કેલ થઈ જશે. સફાઈ પછી રસોડામાં જઈને નાસ્તો બનાવવામાં મદદ કરી. સોતેલી માતા હજી સૂતી હતી. પપ્પા પણ કદાચ આરામ જ કરી રહ્યા હતા અને ધીમે ધીમે કામ પતાવા આવ્યું. પણ જેવું જ મેં વાસણો ધોવાનું શરૂ કર્યું, પાછળથી એક કડક અવાજ આવ્યો. આ બધું શું થઈ રહ્યું છે? હું ચોંકી ગઈ. સોતેલી માં દરવાજા પર ઊભી હતી. ચહેરા પર એ જ કડક હાવભાવ, એ જ બેચેની. બસ મેં વિચાર્યું કે નાસ્તો બનાવી દઉં અને વાસણો ધોઈ દઉં. મેં ધીમા સ્વરમાં કહ્યું, તને કોણે કહ્યું હતું કે નાસ્તો બનાવ? મારા પૂછ્યા વગર કંઈ ન કરતી, સમજાયું? જી. મેં માથું ઝુકાવી દીધું. તેમણે કડકાઈથી મારી તરફ જોયું, પછી બોલ્યા, અને હા, ઉઠાની સાજે જ આખું ઘર સાફ કરી દેજે. જ્યાં સુધી તું આ ઘરમાં છે મને કોઈ વસ્તુની કમી ન લાગવી જોઈએ. મેં ધીમે ધીમે માથું હલાવ્યું. અહીં મારી સ્થિતિ માત્ર એક નોકરાણીની હતી અને મારે એ સ્વીકારવું પડ્યું. પપ્પાએ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે જો મારે આ ઘરમાં મારી જગ્યા બનાવી હોય તો તારી માતાના દિલમાં જગ્યા બનાવવી પડશે. માતા શબ્દ સાંભળીને દિલમાં એક દર્દ ઊભું થયું. મારી માતા તો એ હતી જે હવે આ દુનિયામાં નથી. આ સ્ત્રી જે મારી સાથે કઠોર વર્તન કરી રહી હતી તે ક્યારેય મારી માં ન હતી બની શકતી. પપ્પાએ મને નાનીના ઘરેથી લાવતી વખતે એક વાર પણ પ્રેમથી પૂછ્યું ન હતું કે હું કેવી છું. તેમના માટે બસ એટલું જ પૂરતું હતું કે હું તેમના ઘરમાં રહું છું અને તેમના અને તેમની પત્નીના આદેશ પર ચાલું છું. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા, પરંતુ મારા જીવનમાં કોઈ ફેરફાર ન થયો. દરરોજ સવારે ઉઠવું, ઘરનું કામ કરવું, સોતેલી માના કઠોર વાતો સહન કરવી, પપ્પાની અવગણના સહન કરવી, આ બધું મારા જીવનનો ભાગ બની ગયું હતું. મારી સોતેલી માતા ગુસ્સામાં ખૂબ જ ખરાબ સ્ત્રી હતી. તેમનો એક દીકરો હજી નાનો હતો અને તેઓ બીજી વાર ગર્ભવતી હતા. તેમની તકલીફ, તેમનો થાક, તેમનો ગુસ્સો બધું મારા પર નીકળતો. જો ક્યારેય બાળકો રડતા તો આરોપ મારા પર આપતી. જો કઈ વસ્તુ સમયસર ન મળતી તો આરોપ મારા પર આવતો. જો ઘરમાં કોઈ વસ્તુની કમી હોતી તો પણ આરોપ મારા પર આવતો. પપ્પા ક્યારેય મને જોઈને નજર ફેરવી લેતા. કદાચ તેમના દિલમાં ક્યાંક થોડી શરમ હતી, પણ તેઓ મારી સાથે જોડાવાનો પ્રયત્ન ન કરતા. પિતા તો મારા પણ હતા, પણ કદાચ તેઓ આ વાત ભૂલી ગયા હતા. થોડા મહિના પછી મારી સોતેલી માતાએ 2 દીકરાને જન્મ આપ્યો. ઘરમાં ખુશીઓનો માહોલ હતો. પપ્પા ફૂલા સમાતા ન હતા. અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. મીઠાઈ વેચવામાં આવી રહી હતી. હું ચૂપચાપ એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. પપ્પા હસી રહ્યા હતા, બધાને ગળે મળી રહ્યા હતા, પોતાની પત્નીને દિલાસો આપી રહ્યા હતા, પોતાના દીકરાને ખુશી ખુશી જોઈ રહ્યા હતા. મેં તેમના ચહેરાની ખુશીને અનુભવી અને પછી દુઃખથી મારી માતાને યાદ કરી. શું મારા જન્મ પર પણ તેઓ આટલા જ ખુશ થયા હતા? કદાચ નહીં. નહીંતર માને છોડીને તેઓ બીજા લગ્ન ન કરત, મને નિર્ધાર ન છોડત, 3 વર્ષ સુધી મને જોવાની ન લેત. રાત્રે જ્યારે બધા પોતાના રૂમમાં જતા રહ્યા, હું સાથીથી નવજાત બાળક પાસે જઈને ઊભી રહી. એ નાનું શરીર જે હમણાં જ આ દુનિયામાં આવ્યું હતું, જેના માટે મારા પિતાએ પોતાની દુનિયા બદલી નાખી, જે તેમના માટે બધું હતું, પણ હું કંઈ નહોતી જાણતી. મેં ધીમેથી બાળકની તરફ જોયું જે શાંતિથી સૂઈ રહ્યું હતું. કાશ પપ્પાએ મારા માટે પણ ક્યારેક એટલો જ પ્રેમ અનુભવ્યો હોત, પણ આ ઈચ્છા પણ કદાચ હવે ખતમ થઈ ગઈ હતી. મહેમાન એક નિર્ણય કરી લીધો હતો. હવે મારે મારા માટે જીવવું હતું, મારા માટે વિચારવું હતું. હવે હું આ ઘરમાં એમ જ રસોડું અને સફાઈમાં મારું જીવન ખતમ નહીં કરી શકતી. મારે કંઈક કરવું હતું. મારા જીવનની દિશા જાતે નક્કી કરવી હતી. આ વિચારીને મેં પહેલી વાર મારામાં હિંમત અનુભવી, જાણે કોઈ નવો સંકલ્પ જાગી રહ્યો હોય. હવે મારા જીવનની કહાની
એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. મને લાગી રહ્યું હતું કે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે હું આ ઘરમાં અજાણી થતી જઈ રહી હતી. પપ્પા માટે હું એક વધારાની જવાબદારી હતી જેને તેમણે મજબૂરીમાં સ્વીકારી તો લીધી હતી પરંતુ દિલથી અપનાવી ન હતી. સોતેલી માતા માટે તો હું એક બોજ હતી, એક નોકરાણી જે ઘરના દરેક કામને સંભાળવા માટે લાવવામાં આવી હતી અને તેમના બાળકો માટે હું માત્ર એક પડછાયું હતી જે હંમેશા તેમની આસપાસ ફરતો રહેતો હતો પરંતુ જેનું કોઈ અસ્તિત્વ ન હતું. પરંતુ આ બધાની વચ્ચે જે એક હસ્તી એવી હતી જે હંમેશા મારી નજીક હતી, જાણે મને ક્યારેય એકલી છોડી ન હતી. ભગવાન. જ્યારે બધા મારાથી મોં ફેરવી લેતા, જ્યારે સોતેલી માતાનું વર્તન અને પપ્પાની ઉદાસીનતા મારા દિલ પર ઘા કરતી, ત્યારે હું મારી પૂજાની ચટાઈ પર બેસી જતી. ત્યાં કોઈ મને તિરસ્કાર ભરી નજરોથી ન જોતું, કોઈ મારા પર ચીસો પાડતું ન હતું, કોઈ મારા અસ્તિત્વને ખરાબ સમજતું ન હતું. હું જેમ જેમ એકલી થતી જઈ રહી હતી તેમ તેમ મારા ભગવાનની નજીક જતી જઈ રહી હતી. અને જ્યારે પણ સોતેલી માં મને મારતી અથવા ઠપકો આપતી તો હું આખી રાત રડતી રહેતી અને મારી ચટાઈ ભીંજવી દેતી. પરંતુ મારી પૂજા પણ સોતેલી માતાને ખટકતી હતી. જો હું પૂજા કરવામાં ઊભી થઈ જાઉં તો તેઓ ચીસો પાડીને ઘર માથે લેતા હતા. તેમને લાગતું કે હું જાણી જોઈને પૂજામાં વિરામ લઈને કામથી બચવાનો પ્રયત્ન કરી રહી છું. આ બધું નાટક છે, બસ કામ ચોરી કરવા માંગે છે. ના, બહાને બેસવા કરતાં સારું છે કે ઝાડુ ઉપાડ નકામી ત્યાંની હું ચૂપચાપ આંખોમાં આંસુ લઈને પૂજા પૂરી કરતી. મારું દિલ જાણતું હતું કે હું કઈ બહાના માટે નહીં પરંતુ મારા ભગવાનના સહારા માટે તેમની સામે ઝૂકી રહી હતી. એકવાર તો હદ જ થઈ ગઈ. માં જે થોડા દિવસો માટે અમારા ઘરે આવી હતી, મને દુઆ માંગતા જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા. હું પૂજા પછી હાથ ઊંચા કરીને ભગવાન પાસે બસ એક જ દુઆ કરી રહી હતી કે હે ભગવાન, મારા માટે સરળતા પેદા કર. હું રડતા રડતા પ્રાર્થના માંગી રહી હતી કે અચાનક એક જોરદાર અવાજ ગુંજ્યો. આ શું થઈ રહ્યું છે? મેં આંખો ખોલી. સોતેલી નાની મારા માથા પર ઊભી હતી, ચહેરા પર કઠોરતા અને નફરત લઈને. આ કેમ રડી રહી છે? શું ભગવાન પાસે મારી દીકરીના હકમાં બદ દુઆ માંગી રહી છે? મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ના ના નાની, મેં ગભરાઈને સ્પષ્ટતા કરવા માંગી પરંતુ તેઓ ગુસ્સામાં મારી વાત સાંભળવા તૈયાર જ ન હતી. આ તો બહુ ચાલાક થઈ ગઈ છે. મારા ભગવાન પાસે મારી દીકરી માટે ખરાબ માંગી રહી હતી. હું જોઉં છું કે તને અહીં કેવી રીતે રાખવામાં આવે છે. તેમણે તો તોફાન મચાવી દીધો. સોતેલી માતા તો પહેલેથી જ મારાથી ચીડાતી હતી. હવે પોતાની માતાની વાત સાંભળીને તેમના માટે વધુ સરળતા થઈ ગઈ. જોયું માં, હું નહોતી કહેતી આ છોકરી આપણી વિરુદ્ધ ષડયંત્રો રચી રહી છે. હવે આ આપણા માટે બદદુઆઓ માંગે છે. મને કંઈ સમજાતું નહોતું કે હું શું કહું. શું ખરેખર મારા આંસુઓએ તેમને એટલા ડરાવી દીધા હતા? મને લાગતું હતું કે મારો સૌથી મોટો સહારો, મારી પૂજા પણ મારા માટે ખતરો બની ગઈ છે. હું ખૂબ જ ડરી ગઈ હતી. મેં રડતા રડતા પિતાજીને કહ્યું કે તેઓ મને નાનીના ઘરે પાછી મોકલી દે, પરંતુ તેમણે મને ખૂબ જ ખરાબ રીતે ઠપકો આપ્યો અને અનિકા, કોઈ ધર્મશાળા નથી જ્યાં તું આવતી જતી રહે. આ તારું ઘર છે ને હવે ક્યાંય નહીં જાય. પણ શું આ મારું ઘર હતું? અહીં મારા માટે કોઈ પ્રેમ ન હતો, કોઈ આત્મીયતા ન હતી. માત્ર એક નોકરી હતી જે હું સવારથી રાત સુધી કરતી હતી, પરંતુ તો પણ મારા પર શંકા કરવામાં આવતી હતી. એ દિવસે હું આખી રાત રડતી રહી. મારા દિલમાં એક અજીબ ડર બેસી ગયો હતો. શું હું અહીં હંમેશા માટે કેદ થઈ ગઈ હતી? શું નાનીના ઘરે પાછા જવાનો કોઈ રસ્તો ન હતો? બીજી સવારે મારા જીવનમાં વધુ એક તોફાન આવ્યું. સોતેલી માતાની ચીસોએ આખા ઘરને હચમચાવી દીધું. ઓ મારા ભગવાન, શું થઈ ગયું? હું ચોંકીને પથારીમાંથી ઉઠી. બહારથી અવાજ આવી રહ્યો હતો, જાણે આખા ઘરમાં કોઈ મોટી વાત થઈ ગઈ હોય. મારા પગ ભારે થવા લાગ્યા. મેં દરવાજો ખોલ્યો અને હોલમાં પગ મૂક્યો, પરંતુ મારી સામે જે દ્રશ્ય હતું તેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. મારા મોંમાંથી ગડગડાટ નીકળ્યો. આ કેવી રીતે થઈ શકે? સોતેલી માતા જમીન પર બેસીને ચીસો પાડી રહી હતી. તેમનો 2 વર્ષનો દીકરો ફ્લોર પર બેભાન પડ્યો હતો.
તેના શરીરમાં કોઈ હલનચલન ન હતી. પપ્પા અને સોતેલી નાની પણ સદબત ઊભા હતા. આખું ઘર એક ક્ષણમાં શોકમાં ડૂબી ગયું હતું. મેં પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સોતેલી માતાની નજર મારા પર સ્થિર થઈ ગઈ. આ બધું તારા કારણે થયું છે અનિકા. મને લાગ્યું કે જાણે કોઈએ મારી છાતીમાં કંઈક ઘોપી દીધું હોય. આ બધું તારા આંસુઓની બદદુઆને કારણે થયું છે. મેં કહ્યું હતું ને કે તું અમારી બરબાદીની દુઆઓ માંગી રહી છે. જોઈ લીધું બદનસીબ છોકરી, તું અપશકુન છે. તે મારા દીકરાને મારી નાખ્યો. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. હું કંઈ ન કહી શકી. હું બસ ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી. શું ખરેખર આ બધું મારા કારણે થયું હતું? શું મારા આંસુ ખરેખર કોઈના મૃત્યુનું કારણ બની શકે છે? અથવા આ બધું માત્ર એક સંયોગ હતો? પરંતુ સોતેલી મા અને તેમના સંબંધીઓને સંયોગ પર વિશ્વાસ ન હતો. તેઓ તો બસ એક ગુનેગાર શોધી રહ્યા હતા, અને એ ગુનેગાર હું બની ગઈ. પપ્પા, મેં કંઈ નથી કર્યું, મેં આ નથી કર્યું, મેં ખચકાતા કહ્યું. પરંતુ મારા પોતાના જ પિતાની આંખોમાં મારા માટે નફરત હતી. અનિકા, જા, અંદર જા. હમણાં આ બાબતમાં ન બોલ. રાજેશ મામા જે કોઈ કામથી ઘરે આવ્યા હતા, તેઓ આગળ વધ્યા અને મને પોતાના પાછળ કરી લીધી. પણ હું જાણી ચૂકી હતી કે કંઈ પણ એવું વ્યર્થ હતું. આ આરોપ હવે મારા કપાળ પર હંમેશા માટે લાગી ચૂક્યો હતો. હું ગુનેગાર બની ગઈ હતી. પણ શું ખરેખર હું ગુનેગાર હતી? ઘરનું વાતાવરણ શોકમય થઈ ગયું હતું. સોતેલી માતાની ચીસો, નાનીની બેચેની અને પપ્પાની અશાંતિએ આ જગ્યાને વધુ બોજરૂપ બનાવી દીધી હતી. હું રૂમના એક ખૂણામાં બેઠી હતી. દિલમાં ડર હતો, આંખમાં આંસુ હતા. શું ખરેખર હું અપશકુની હતી? આ સવાલ મારા મનમાં સતત ગુંજી રહ્યો હતો. મને યાદ આવ્યું કે જ્યારે માં બીમાર હતા ત્યારે પણ પરિવારના લોકો કહેતા હતા કે મારો જન્મ તેમના માટે અપશકુનિયાર બન્યો. જ્યારે પપ્પાએ માને છૂટાછેડા આપ્યા ત્યારે પણ લોકોએ મને જવાબદાર ઠેરવી. જ્યારે માં આ દુનિયામાંથી વિદાય થઈ ત્યારે પણ લોકો ચૂપ સહી કરી રહ્યા હતા કે હું અપશકુન લઈને આવી હતી. હવે જ્યારે સોતેલી માતાનો દીકરો દુનિયામાંથી ચાલ્યો ગયો ત્યારે પણ આરોપ મારા પર આવ્યો. હું ચૂપચાપ દરેકની છાપ, નફરત, તેમના ટોણા, તેમની ખરાબ નજર સહન કરતી રહી. પણ અંદરથી મારું દિલ ધ્રુજી રહ્યું હતું. શું ખરેખર મારું અસ્તિત્વ જ બધાની બરબાદીનું કારણ હતું? મેં આખી રાત મારી પથારી પર રડતા રડતા વિતાવી, પણ મેં હિંમત ન હારી. ભગવાન મારો હતો, તે મારો સાથ ક્યારેય ન છોડી શકે. અને પછી બીજી સવાર એક બીજી કસોટી મારી રાહ જોઈ રહી હતી. સૂર્યનું પહેલું કિરણ હજી નીકળ્યું પણ નહોતું કે ઘરમાં અચાનક બીજો હોબાળો મચી ગયો. ચીસોના અવાજે મારી ઊંઘ ઉડાડી દીધી. ભગવાન રહેમ! જેવો વિપુલને શું થઈ ગયું? સોતેલી માતાના પરેશાન અવાજે મને હચમચાવી દીધી. હું ગભરાઈને પથારીમાંથી ઉઠી અને દોડતી બહાર પહોંચી. અમારા પપ્પા પાણીની મોટર ચલાવી રહ્યા હતા ત્યારે તેમને લાઇટનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને તેઓ ખરાબ રીતે તડફડવા લાગ્યા હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પપ્પા વીજળીના ઝટકાથી ધ્રુજી રહ્યા હતા. તેમની આંખો બંધ થઈ રહી હતી. શરીર બેભાન જેવું થતું જઈ રહ્યું હતું. પાડોશીઓએ અવાજ સાંભળીને બહાર જોયું. તરત જ કોઈએ મોટર તરફ દોડ્યું અને તેને બંધ કરી દીધી. પપ્પા જમીન પર પડી ગયા હતા. તેમનો ચહેરો સફેદ થઈ ગયો હતો. સોતેલી માં લાચારીથી તેમની પાસે બેસીને તેમને હલાવા લાગી. ભગવાનને લીધે આંખો ખોલો, તમને શું થઈ ગયું છે? આખા ઘરમાં ફરી એકવાર કોલાહલ મચી ગયો. પાડોશીઓએ તરત જ ગાડી કાઢી અને પપ્પાને હોસ્પિટલ લઈ ગયા. હું ત્યાં જ ઊભી રહીને બધું જોઈ રહી હતી. મારા દિલમાં ડર અને દર્દની એક નવી લહેર દોડી ગઈ. જો પિતાજીને કંઈ થઈ ગયું, જો મારા જીવનનો એકમાત્ર સહારો પણ ખતમ થઈ ગયો, તો સોતેલી માં મારી તરફ વળી. તેમની આંખોમાં એ જ વેર હતું જે મેં ગઈકાલે જોયું હતું. મેં કહ્યું હતું ને કે તું અપશકુનિયાર છે. પહેલાં મારો દીકરો ગયો, હવે તેના બાપને પણ લઈ જઈ રહી છે. તેમના અવાજમાં ગુસ્સો, નફરત અને લાચારી બધું જ હતું. તેમણે મને ધક્કો મારીને પાછળ કરીને ચીસો પાડવા લાગી. આ બધું તારા કારણે થયું છે. તું અપશકુનિયાર છો. તારા પડછાયાના કારણે થયું છે. તું અમારા માટે આફત બનીને આવી છે.
તેમના શબ્દો મને વીજળીની જેમ બાળી રહ્યા હતા. પણ હું શાંત રહી. મેં કોઈને ન કહ્યું. બસ અંદર જઈને પૂજાની ચટાઈ પાથરી અને ભગવાનની સમક્ષ ઝૂકી ગઈ. હે ભગવાન, મેં કોઈનું કંઈ ખરાબ નથી કર્યું. મારા પપ્પાને બચાવી દે. મેં એટલા આંસુ વહાવ્યા કે ચટાઈ પણ ભીંજાઈ ગઈ. મારો ભગવાન મારાથી દૂર ન હતો. હું જાણતી હતી કે તે મારી પ્રાર્થના જરૂર સાંભળશે. થોડા કલાકો વીત્યા. ઘરે બસ શાંતિ હતી. દરેક જણ બેચેન હતું. પછી અચાનક દરવાજો ખુલ્યો અને મામા હાંફતા હાંફતા અંદર આવ્યા. અનિકા, તારી પ્રાર્થના કબૂલ થઈ ગઈ. મારા દિલના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. પપ્પાને હોશ આવી ગયો છે. મેં ફરી એકવાર રડતા રડતા ભગવાનનો આભાર માન્યો કે તેણે મારી વિનંતી સાંભળી લીધી. હોસ્પિટલમાંથી પપ્પાને હોશ આવવાના સમાચાર આવ્યા તો ઘરમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. સોતેલી માતા મારા પર જે આરોપ લગાવ્યો હતો, કદાચ હવે તેઓ પોતે પણ તેના પર વિશ્વાસ ન હતો કરી રહ્યા. હું તેમની નજીક ગઈ અને ધીમેથી કહ્યું, માં, મેં મારા પપ્પા માટે પણ પ્રાર્થના કરી હતી. મારો ભગવાન મારી પ્રાર્થના સાંભળે જ છે. હું કોઈના માટે બદદુઆ નથી કરતી. સોતેલી માતાએ કોઈ જવાબ ન આપ્યો. તેઓ બસ ચૂપ થઈ ગયા. થોડા દિવસો પછી પપ્પા હોસ્પિટલેથી ઘરે આવી ગયા. તેઓ પહેલાંની જેમ જ મજબૂત તો ન હતા, પરંતુ ઓછામાં ઓછું સ્વસ્થ હતા. તેમની સાથે બનેલી ઘટના જાણે બધાના મનમાં એક પાર છોડી ગઈ હતી. સોતેલી માતા હજી પણ મને પ્રેમ નહોતી કરતી, પરંતુ તેમણે મને અપશકુનિયાર કહીને મહેણા મારવાનું બંધ કરી દીધું હતું. તેઓ જે પહેલાં મારી દરેક પૂજા અને પ્રાર્થનાઓને શંકાની નજરે જોતી, હવે જ્યારે હું પ્રાર્થના માટે હાથ ઊંચા કરતી તો ચૂપ થઈ જતી હતી. કદાચ તેઓ હવે સમજી ગઈ હતી કે ભગવાન કોઈની સચ્ચાઈ અને નિયતથી વાકેફ હોય છે. પપ્પાની તબિયત સુધરી રહી હતી, પરંતુ મારા દિલમાં કંઈક બીજા જ વિચારો જન્મ લઈ રહ્યા હતા. શું હું આખું જીવન આમ જ વિતાવીશ? શું મારું અસ્તિત્વ માત્ર સફાઈ, વાસણો અને બધું આવવાન મેળા માટે જ? નહીં, મારે કંઈક કરવું હતું. મારું જીવન બદલવું હતું. આ ઘટના મારા માટે એક નિશાની હતી કે હું એમ જ બધું સહન કરવા માટે પેદા નથી થઈ. હું પણ કંઈક બની શકતી હતી. મારી ઓળખ બનાવી શકતી હતી. ભગવાને મારી પ્રાર્થના સાંભળી હતી, પણ હવે મારે મારી તકદીર જાતે લખવાની હતી. અને મેં દિલના નિર્ણય લીધો કે હવે હું મારા જીવનના નવા રસ્તા પર ચાલીશ. પપ્પાના અકસ્માતને ઘણા મહિના વીતી ગયા હતા. તેમની તબિયત હવે પહેલાં કરતાં સારી હતી, પણ તેઓ પહેલાં જેવા ન હતા રહ્યા. વીજળીના ઝટકાએ તેમના શરીરને નબળું પાડી દીધું હતું. અને સૌથી મોટી તકલીફ એ હતી, તેમનો એક હાથ કોણીથી નજીક કાપવો પડ્યો હતો. આ અકસ્માત તેમના માટે ખૂબ મોટો આઘાત હતો, પણ ત્યારબાદ તેમનું વર્તન મારી સાથે બદલાવા લાગ્યું. પહેલીવાર મને લાગ્યું કે તેઓ મને પોતાની દીકરી સમજવા લાગ્યા છે. પહેલાં તેઓ મારી સાથે બેચેનીથી વાત કરતા હતા. મારી તરફ જોવું પણ પસંદ નહોતા કરતા, પણ હવે તેઓ ક્યારેક ક્યારેક મારી સાથે નરમાશથી વાત કરી લેતા. હું તેમને દવા આપતી તો ચૂપચાપ લઈ લેતા. હું તેમને ખાવામાં મદદ કરતી તો તેઓ મને રોકવાને બદલે શાંત રહેતા. આ બધું મારા માટે નવું હતું, પણ મેં ભગવાનનો આભાર માન્યો. આ દરમિયાન નાની સાથે પણ 2 વાર વાત થઈ હતી. તેઓ હંમેશા કહેતા કે દીકરી, હિંમત ના હારતી. ભગવાન હંમેશા સત્યનો સાથ આપે છે. તેમની વાતો મારા માટે દિલાસો આપનારી હતી, પરંતુ સોતેલી માતાનું વર્તન નહોતું બદલાયું. ઉલટાનું જેમ જેમ હું મોટી થઈ રહી હતી, તેમના દિલમાં મારા માટે નફરત વધુ વધતી જઈ રહી હતી. પહેલાં તો હું તેમની દરેક વાત પર ચૂપ થઈ જતી હતી, દરેક આરોપ સહન કરી લેતી હતી, પરંતુ હવે એવું નહોતું. જ્યારે પણ તેઓ મને કંઈક કહેતા તો હું તરત જ જવાબ આપતી. મારો ભગવાન બધું જોઈ રહ્યો છે. તે ક્યારેય મારી સાથે ખોટું નહીં થવા દે. આ વાક્ય જાણે મારી ઢાલ બની ગયું હતું. જ્યારે પણ તેઓ મારા પર અત્યાચાર કરતા, જ્યારે પણ મને કારણ વગર મારતા, જ્યારે પણ મને દોષી ઠેરવતા, હું એ જ કહેતી, ભગવાન બધું જોઈ રહ્યો છે. આ સાંભળીને તેઓ ખૂબ ચીડાતા. તેમનો ગુસ્સો વધુ વધી જતો, પરંતુ હું હવે વધુ ડરતી ન હતી. હવે હું જાણી ચૂકી હતી કે જો મારો કોઈ સહારો છે તો તે માત્ર ભગવાન છે, અને તે મને પણ એકલી નહીં છોડે. અને પછી એક દિવસ એવું થયું કે મારી આ વાત પર મને ફરીથી સજા મળી. મારા
નાના સોતેલા ભાઈની ઉંમર હવે 10 વર્ષની થઈ ગઈ હતી. તે લાટકોમાં ઉછળેલો હતો. દરેકની આંખનો તારો ખાસ કરીને તેની માતાનો. તેની તે શેરીઓમાં સાયકલ ચલાવી રહ્યો હતો કે અચાનક ઝડપી વર્યો અને નિયંત્રણ ગુમાવી દીધું. સાયકલ લથરી અને તે જમીન પર પડી ગયો. હું તરત જ તેની તરફ દોડી તેને ઉપાડ્યો. તેના ઘૂંટણ છોલાઈ ગયા હતા. થોડી ખરોચ આવી હતી, પણ કોઈ મોટી ઈજા નહોતી થઈ. મેં નરમાશથી તેના ખંભા પર હાથ મૂક્યો અને દિલાસો આપ્યો, કંઈ વાંધો નહીં, ભગવાનની મરજી હતી, વધારે નુકસાન નથી થયું. આભાર છે કે ભાઈ બચી ગયો. અવાજ સાંભળતા જ પાછળથી એક જોરદાર અવાજ ગૂંજ્યો. શું કહ્યું? મેં માથું ઊંચું કરીને જોયું તો સાપની માથા ગુસ્સાથી ભરેલી ઊભી હતી. તારો મતલબ શું છે કે ભગવાનની મરજી હતી? તું કહેવા માંગે છે કે ભગવાને મારા દીકરાને પાડી દીધો? તું એ કહેવા માંગે છે કે આ અકસ્માત ભગવાને કર્યું? મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. મારો એ મતલબ ન હતો. હું તો બસ આભાર માની રહી હતી કે વધારે ઈજા નથી થઈ. ચૂપ કર, ડાકણ. અને પછી એક જોરદાર થપ્પડ મારા ચહેરા પર પડી. મારા કાનમાં સસવાટા બોલવા લાગ્યા. મારો ગાલ બળવા લાગ્યો. હવે બોલ, ભગવાનની મરજી હતી? બોલ હવે. તેઓ ચીસી પાડી રહ્યા હતા. હું આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં કંઈ ન કહ્યું. હું બસ ચૂપચાપ ત્યાંથી હટી ગઈ. અંદર જઈને મારો રૂમ બંધ કરી દીધો અને શાંતિથી રડવા લાગી. શું ભગવાનનું નામ લેવું પણ ગુનો હતો? શું હું આ ઘરમાં શ્વાસ પણ નહોતી લઈ શકતી? તે પૂજાની ચટાઈ પાથરી અને ભગવાનની સમક્ષ બેસી ગઈ. હે ભગવાન, મેં શું ખોટું કહ્યું હતું? મેં તો બસ તારો આભાર માન્યો હતો, પણ તો પણ મને માર પડ્યો. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. હે ભગવાન, જો મારો કોઈ સહારો છે તો બસ તું જ છે. મને ધીરજ આપ. મેં જ શબ્દો દોરાવ્યા જે હંમેશા મારા દિલને શાંતિ આપતા હતા. ભગવાન બધું જોઈ રહ્યો છે અને મને વિશ્વાસ હતો કે મારો ભગવાન મારી સાથે છે. અને આ ઘટના પછી મારા અને સોતેલી માતા વચ્ચે વધુ કડવાશ વધી ગઈ હતી. હવે હું ઘરમાં માત્ર એક શાંત પડછાયો બની ગઈ હતી. કામ કરતી, સાંભળતી, સહન કરતી, પણ એ કંઈ કહેતી ન હતી. પપ્પાએ 1-2 વાર મને પૂછ્યું કે અનિકા, બધું ઠીક છે? મેં હળવું સ્મિત સાથે જવાબ આપ્યો, જી બધું ઠીક છે પપ્પા. પણ બધું ઠીક ન હતું. આ જીવન કોઈ દુઃખથી ઓછું નહોતું ને મારે આ કેદમાંથી બહાર નીકળવું હતું. આ જીવન એક ન પૂરું થનાર પરીક્ષા બની ગઈ હતી અને મારે આ કસોટીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનો હતો. હવે હું સમજી ગઈ હતી કે શાંતિ મારું શરણ નહીં, પરંતુ મારી કેદ બની ગઈ છે. હવે સમય આવી ગયો હતો કે હું મારા પગ પર ઊભી રહું, મારું ભાગ્ય જાતે લખું. હવે હું માત્ર જીવન નિર્વાહ નહીં, પરંતુ મારું જીવન જીવવા માટે આગળ વધીશ. પપ્પાની દુકાનમાં આગ લાગવાના સમાચાર જેવા જ ઘરે પહોંચ્યા, ચારે બાજુ હોબાળો મચી ગયો. સોતેલી માતાએ કદરો શરૂ કરી દીધો. તેમની ચીસોએ ઘરને શોકમય બનાવી દીધું હતું. પપ્પાનો ચહેરો સફેદ પડી ગયો હતો. આંખોમાં વિશ્વાસ હતો, જાણે તેઓ હજી પણ હકીકતને સ્વીકારી શકતા ન હોય. બધું ખતમ થઈ ગયું. પપ્પાના હોઠમાંથી ધીમો અવાજ નીકળ્યો અને તેઓ લથડીને એક ખુરશી પર બેસી ગયા. અમે બધા હજી આ આઘાતમાંથી બહાર પણ નહોતા આવ્યા કે અચાનક પપ્પાએ છાતી પર હાથ મૂક્યો અને પીડાથી કરાવવા લાગ્યા. હું દોડીને તેમની પાસે પહોંચી. તેમનો ચહેરો પરસેવાથી ભીનો થઈ ગયો હતો. સોતેલી માતા ચીસો પાડવા લાગી કે હે ભગવાન, મારા પતિને બચાવી લે. માએ જલ્દીથી ગાડી કાઢી અને પપ્પાને હોસ્પિટલ લઈ ગયા. સોતેલી મા તેમની સાથે હતી. હું પણ તેમની પાછળ ગઈ. રસ્તામાં તેઓ વારંવાર આંખો બંધ કરી રહ્યા હતા. આ બધું આપણા જીવનમાં શું થઈ રહ્યું છે? પહેલાં દીકરો, પછી દુકાન અને હવે આ ભગવાન અમને માફ કરી દે. હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરે તરત જ તપાસ કરી. ઘણી કલાકોની બેચેની પછી ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા કે આ હાર્ટ એટેક હતો, પરંતુ ખતરાની વાત નથી. દર્દીનો જીવ બચી ગયો છે. રાહતનો શ્વાસ લીધો. હાથ ઊંચા કરી ભગવાનનો આભાર માન્યો. પપ્પાને હોશ આવ્યો તો હું તેમની નજીક જઈને બોલી, પપ્પા, પરેશાન ન થાવ. ભગવાન જે કરે છે તેમાં પણ કોઈ ભલાઈ હોય છે. મારા શબ્દો હજી પૂરા પણ નહોતા થયા કે પાછળથી સોતેલી માતા ચીસો પાડતા બોલ્યા, આ શું કહી રહી છે?
તને દરેક મુસીબતમાં ભગવાનની ભલાઈ જ દેખાય છે. પહેલાં મારો દીકરો ગયો, પછી દુકાન, હવે મારા પતિને હોસ્પિટલ પહોંચાડી દીધા. હું આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહી હતી. મામે કંઈ ખોટું નથી કહ્યું તો બસ ધીરજ રાખવાનું કહી રહી હતી. ચૂપ કર, તું તારી જીભ બંધ નહીં રાખી શકે. દરેક વખતે ભગવાન ભગવાન કરવું, પ્રાર્થનાઓ કરવી, આ બધું કરીને તેમાં અમારા ઘર પર અપશકુન લાવી દીધું છે. હું શાંતિથી પપ્પા તરફ જોવા લાગી, પરંતુ તેઓ એ સમયે એટલા નબળા હતા કે બોલી પણ નહોતા શકતા. ઘરની સ્થિતિ હવે પહેલાં કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ હતી. દુકાન સળગી ગયા પછી પપ્પા આર્થિક રીતે ખૂબ જ નબળા પડી રહ્યા હતા. દેણું વધતું જતું હતું. ઘરનો ખર્ચ પૂરો કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. આવા સમયે સોતેલી માતાના ભાઈઓએ સલાહ આપી કે આ મકાન વેચીને પૈસા ધંધામાં લગાવી દેવા જોઈએ. આ જ સૌથી સારો ઉકેલ છે. બહેન તેમના મોટા ભાઈએ કહ્યું, મકાન વેચી દો, જીજાજીને ફરીથી ધંધા ઊભા થવાનો મોકો મળશે. સોતેલી માતાને આ વાત તરત જ ગમી ગઈ. તેઓ પપ્પા પાસે ગયા અને બોલ્યા કે આ મકાન વેચી દો, આપણને ક્યાંક ને ક્યાંક ભાડાનું ઘર મળી જશે, પણ ઓછામાં ઓછું ધંધો ફરી શરૂ થઈ જશે. પપ્પા ઊંડા શ્વાસ અને વિચારોમાં પડી ગયા. મેં આ વાત સાંભળી તો દિલ ધ્રુજી ગયું. આ મકાન વેચી દેશું તો આપણે ક્યાં જઈશું? મેં તક જોઈને ચૂપચાપ પપ્પા પાસે જઈને કહ્યું, પપ્પા, આ મકાન વેચવું યોગ્ય નહીં રહે. ધંધો ફરીથી બનાવી શકાય છે, પણ છત એકવાર હાથમાંથી નીકળી ગઈ તો કદાચ ફરી ક્યારેય નહીં મળે. પપ્પા થોડી ક્ષણો માટે શાંત રહ્યા, પછી ધીમેથી બોલ્યા, તું સાચું કહી રહી છે અનિકા, હું આ મકાન નહીં વેચું. આ સાંભળીને મારા દિલને શાંતિ મળી, પણ મારી આ વાત વધારે સમય સુધી છુપાઈ ન શકી. મારા નાના ભાઈએ સોતેલી માતાને જણાવી દીધું કે મેં પપ્પાને મકાન વેચવાની ના પાડી છે. આ સાંભળતા જ તેઓ ગુસ્સાથી ભરાયેલા મારી પાસે આવ્યા. તે પપ્પાના કાન ભર્યા છે, તે આ ઘર વેચવાની ના પાડી. તેમની આંખોમાં ગુસ્સાની ચિંગારીઓ હતી. માં, મેં તો બસ પપ્પાને સમજાવ્યા, બંધ કર તારી બકવાસ. હવે જોજે, હું તને એવો પાઠ ભણાવીશ કે તું આખી જિંદગી યાદ રાખીશ. થોડા દિવસો પછી સોતેલી માતાના ભત્રીજાના લગ્ન હતા. પપ્પા, મારા ભાઈ અને સોતેલી માતા લગ્નમાં જવા માટે તૈયાર હતા, પણ જતી વખતે તેમણે મને કહ્યું કે અનિકા, તું અહીં જ રહીશ. પણ પપ્પા, મેં આશ્ચર્યથી કહ્યું, પપ્પાને કંઈ ન કહેતી. સોતેલી માતાએ આંખો કાઢીને કહ્યું, જો તું અમારી સાથે ગઈ તો મારું મોઢું ન જોતી. હું ચૂપ થઈ ગઈ. ઘરે બહાર નીકળતા પહેલાં સોતેલી માતાએ મને ધમકી આપી, અહીં બેસીને તારા ભગવાન પાસે રડી રડીને ખાવાનું માંગજે, જોઈએ તારો ભગવાન તને કેવી રીતે ખવડાવે છે. આ કહીને તેઓ દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા. મને કેદ કરી દેવામાં આવી હતી. કલાકો વીતી ગયા. ઘરમાં માત્ર શાંતિ હતી અને મારા શરીરમાં ભૂખથી પ્રાણ નીકળી રહ્યા હતા, પણ મેં કંઈ ખાધું નહીં. પીવા માટે પણ કંઈ ન હતું. આખરે મેં પૂજાની ચટાઈ પાથરી અને રડતા રડતા મારા ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મારા પોતાના લોકો મને ભૂખી તરસી છોડીને ચાલ્યા ગયા, પણ હું જાણું છું કે તું મને ક્યારેય નિર્ધાર નહીં છોડે. હું પૂજા કરીને પ્રાર્થના કરી રહી હતી કે અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. મારા શરીરમાં ડરની લહેર દોરી ગઈ. મને લાગ્યું કે જાણે કંઈ અજુગતું જ થવાનું છે, પણ અચાનક ઓરડામાં તીખી બિરયાનીની સુગંધ ફેલાઈ ગઈ. મેં ડર અને આશ્ચર્યથી માથું ઊંચું કર્યું તો સામે પપ્પા ઊભા હતા. તેમના ચહેરા પર દુઃખ અને પસ્તાવાનો ચિહ્નો હતા. પપ્પા, મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, અનિકા, મારી દીકરી. પપ્પા આગળ વધ્યા અને મને ગળે લગાવી લીધી. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પપ્પા, તમે પાછા કેમ આવ્યા? તારા નાના ભાઈએ મને બધું જ જણાવી દીધું. મને અહેસાસ થઈ ગયો છે કે મેં મારી સગી દીકરી સાથે કેવો અત્યાચાર કર્યો છે. પપ્પા રડી રહ્યા હતા. અને હું પણ આજ પછી કોઈને તારી સાથે અત્યાચાર નહીં કરવા દઉં. તેમણે કડક અવાજમાં કહ્યું. એ દિવસે મને વિશ્વાસ થયો કે ભગવાન દરેક વસ્તુ પર કાબૂ ધરાવે છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને વહાલા સંબંધીઓ સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર પણ કરજો. અને જો મારા ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
આપણે ફરી મળીશું એક નવી વાત સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.